આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વધુ એક તાલુકો બનાવવાની માંગ ઉઠી. વલસાડ જિલ્લામાં હવે વધુ એક તાલુકાની માંગ ઉઠી રહ્યું છે. કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામોને અલગ તાલુકો બનાવવાની માંગ સાથે આજે સરપંચો અને 36 ગામના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વલસાડ જિલ્લામાં અત્યારે 6 તાલુકાઓ છે. જોકે કપરાડા તાલુકો ભૌગોલિક રીતે વધુ ફેલાયેલો હોવાથી વાપી તાલુકાના કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા 13 ગામો અને કપરાડાના નાના પોંડા સુધીના ગામો મળી કુલ 40 ગામોને અલગ તાલુકો બનાવવાની માંગ ઉઠી રહી છે. આજે 36 ગામના સરપંચો અને અગ્રણીઓ સાથે કપરાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોએ કલેક્ટરને મળી રજૂઆત કરી હતી. મહત્વપૂર્ણ છે કે વાપીના મહાનગરપાલિકા બન્યા બાદ તાલુકાના 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે. જ્યારે 13 ગામો જે બચ્યા છે તે ગામો પણ હવે નવા તાલુકાની માંગમાં સૂર પુરાવી રહ્યા છે. અગ્રણીઓ અને સરપંચોના મતે કપરાડા ભૌગોલિક રીતે દૂર પડી જતું હોવાથી અને સાથે જ વહીવટી સરળતાને કારણે પણ અલગ તાલુકાની જરૂર જણાઈ રહ્યું છે. આથી કપરાડા તાલુકાના નાના પોંડા કે મોટા પોંડાને અલગ તાલુકો બનાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહ્યું છે. અને સરપંચો ગામના અગ્રણીઓની માંગમાં તાલુકા પંચાયતના સભ્યોને જિલ્લા પંચાયતના સભ્યો પણ સૂર પુરાવી રહ્યા છે. મનોજભાઈ અરવિંદભાઈ પટેલ. એમાં વાપી તાલુકા મહાનગરપાલિકા જાહેર થઈ પછી એમાં 11 ગામો, વાપી તાલુકાના 24માંથી 11 ગામો જતા રહ્યા છે. એટલે બાકીના 13 ગામો અમારા બચ્યા છે. તો અમારા 13 ગામો અને કપરાડા તાલુકાના 27 ગામો છે જે મોટા પોંડા અને નાના પોંડાની વચ્ચે મિડલમાં આવે છે. તો એમના એક તાલુકો અમને અલગથી આપવામાં આવે તો આ દરેક ગામોના લોકોને બહુ સારી સહાય મળે એવું છે અને સગવડ સારી મળી રહી એવું છે. એટલા માટે અમે એક અલગ તાલુકાની માંગણી કરી છે. કપરાડાનું અંતર થોડું લાંબુ પડે છે. મોટા પોંડા કે પછી અહીંથી બી લગભગ 30-35 કિલોમીટર થઈ જતું છે. અને આ જો નાના પોંડા અથવા મોટા પોંડામાં આવે તો લગભગ 14-15 કિલોમીટરની અંદરમાં રેન્જમાં આવી જાય છે. એટલે ભરતભાઈ રોહિત. જ્યારે કપરાડાનું ગામ એટલે તાલુકો છે, આપણે જે વિધાનસભા બી સાથે જ આવતી હતી, જે 13 ગામડા છૂટા થવાના છે, તો વિધાનસભા એક જ છે અને વિસ્તાર આમ જોવા જઈએ તો ખૂબ લાંબો છે. અને લાંબો છે એટલે જ્યારે અમારે કોઈ કામગીરી માટે જવું પડે તો ડાયરેક્ટ કપરાડા સુધી જવું, અને જે વિસ્તાર સતત લાંબો હોવાને લીધે અમને ઘણી બધી સમસ્યાઓ પડે છે. અને આ જે ગામો સાથે અમારી વિધાનસભા બી છે સાથે, આ સાથે સંકલન થઈને એક અમારો તાલુકો નાના પોંડા અથવા મોટા પોંડા જે બી એરિયામાં અમને મળી જાય તો અમારા બધા કામ કરવાની જે સહુલત છે બહુ આસાન થઈ જાય અને સરળ થઈ જાય. એના માટે અંતરની રીતે તો દૂર પડે જ છે, જે તમે ગૂગલ મેપના કોઈ પણ આધારિત જોઈ શકો છો. અને વહીવટની રીતે પણ ઘણી વખત દૂર પડે છે. એટલે અમે આશા રાખીએ કે અમને આ મળી જાય તો અમારા માટે બહુ ઘણી મોટી સહુલત થઈ જશે. એના માટે મળે કે વાપીથી જે વાપીના જે ગામો તાલુકાના છે એ લગભગ તે 10-12 કિલોમીટરમાં થઈ જાય. અને નાના પોંડા અને મોટા પોંડા આ બંને જિલ્લા પંચાયતથી લઈને જે બી ગામો છે એ સરળ પડી જાય. ટોટલ 27 જેટલા ગામડા કપરાડા તાલુકાના છે, 13 જેટલા ગામડા વાપીના છે તાલુકાના છે. તો આ 40 જેટલા ગામડાને એક અહીંયા તાલુકા પંચાયત બની જાય તો ઘણી બધી સહુલત થઈ જાય છે. ભગવાનભાઈ પટેલ. આ માંગ કરવાની કારણ એક જ છે કે મહાનગરપાલિકામાં 11 ગામો જતા રહ્યા અને 12 ગામ જેવા વિધાનસભા કપરાડામાં લાગે છે. એ લોકોને કામગીરી બધી વાપી રહી ને વિધાનસભા કપરાડા લાગે છે. એટલા માટે જરૂરી હતું. આ સવલત તો થશે જ એ લોકોને, કારણ કે મોટા પોંડા એક સેન્ટર લાગે છે. જે બી ગામડા 27 ગામડાને 12 ગામડા લાગે છે એ સેન્ટર લાગે છે. એટલા માટે અને મોટા પોંડા નાના પોંડા પર સરકારી જગ્યા પણ છે. ધારો કે કન્સ્ટ્રક્શન ઊભું કરવાનું તો પણ કોઈ તકલીફ નથી. એટલે અમે રજૂઆત કરી છે. મોટા પોંડા અને નાના પોંડા બંને ગામ માટેની માંગણી કરી છે. દમણ આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા ફેલાવાઈ. આરટીઓ વિભાગ અને રોટરી ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું.
સંઘ પ્રદેશ દમણમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ અંતર્ગત દમણ આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા લોકોમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતતા ફેલાવવાના આશય સાથે આરટીઓ વિભાગ અને રોટરી ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ પણ યોજાયો હતો. બીજી તરફ નાની દમણના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા માર્ગ પર ઊભા રહી વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરતા નજરે પડ્યા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે જે વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી તેવા ચાલકોને રોકીને પ્રથમ તો તેમને ગુલાબનું ફૂલ આપી માનવીય સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રાફિકના નિયમો અને તેના મહત્વ અંગે માર્ગદર્શન પેમ્પલેટ આપી તે નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કરાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોને ઘટાડવા અને વાહન ચાલકોમાં શિસ્ત તેમજ ટ્રાફિક નિયમન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસના આ કાર્યક્રમને દમણના લોકો તરફથી પણ ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે અને ટ્રાફિક પોલીસની આ અનોખી કામગીરીને બિરદાવવામાં આવી રહ્યું છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.